સુરતમાં એક દંપતીએ ઊંચા વ્યાજની લાલચ આપી 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ શાહ દંપતીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઊંચા વળતરની લાલચ આપી અને રોકાણકારો સાથે લગભગ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર શાહ દંપતીની ધરપકડ કરી છે. ફરિયાદી મિલન ભરતભાઈ ભાટિયાની ફરિયાદના આધારે આ દંપતી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તારીખ 19/10/2025ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી દંપતીએ તારીખ 18/11/2022થી રોકાણકારોને આકર્ષવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેઓ રોકાણ ઉપર 42 દિવસમાં 5%, 65 દિવસમાં 8% અને 100 દિવસમાં 12% જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા. તો રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આ કંપની સેબી રજિસ્ટર ન હોવા છતાં પણ તેઓ સેબીમાં રજિસ્ટર હોવાનું ખોટું જણાવી અને લોકોને ગેરમાર્ગે દોરતા હતા. તો હાર્દિક કુમાર, અશોકભાઈ શાહ અને તેમના પત્ની પૂજાબેન શાહ, જેઓ શાહ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક અને વહીવટકર્તા છે, તો પકડાયેલા આરોપીઓએ પૈસાની ઉઘરાણી કરનાર ફરિયાદીને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે તારે જે કરવું હોય તે કરી લે, તને કોઈ પૈસા પરત નહીં મળે. બધું જ કાયદેસર થવા જઈશ તો જાનથી હાથ ધોઈ બેસીશ. આ કેસના મુખ્ય આરોપીઓ ઉપર લોભામણી સ્કીમોથી 98.50 લાખની ઠગાઈનો કેસ છે. અગાઉ તેની ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી હતી અને દંપતી જેલમાં હતા. તો શરૂઆતમાં થોડા રોકાણકારોને વળતર ચૂકવી અને વધુ મોટા રોકાણો આકર્ષ્યા બાદ દંપતીએ ચૂકવણી બંધ કરી હતી. ફરિયાદની વિગતો મુજબ ફરિયાદીના ₹30 લાખ અને અન્ય શાહિદોના 68,50,000 મળી અને કુલ 98,50,000નું રોકાણ વળતર કે મુદ્દલ પરત કર્યા વિના ડૂબાડી દીધું હતું. જ્યારે ફરિયાદીએ પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે આરોપી હાર્દિક શાહે ઉશ્કેરાઈ જઈ અને માત્ર ગાળાગાળી કરી હતી, પરંતુ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ ગંભીરતાથી આ કેસમાં તપાસ હાથ ધરી આરોપી હાર્દિક કુમાર શાહ અને પૂજાબેન શાહની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા દાખલ કેસમાં બંને આરોપીઓ હાલમાં જેલમાં હતા. આરોપીઓનો કબજો સબ જેલમાંથી મેળવી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના તારીખ 1/11/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ઇકોસ્વેલ દ્વારા આ દંપતીના ગુનાની મોડસ ઓપરેન્ડી અને અન્ય ભોગ બનનાર રોકાણકારો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.